સુરતના વરાછા વિસ્તારમાં રોંગ સાઈડ પર વાહન ચલાવનારને અટકાવી તેના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકનાર યુવક પર આજે હુમલાની ઘટના બની છે। રોંગ સાઈડમાં જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢી તેને અટકાવનાર પિયુષ ધાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જોકે સમગ્ર મામલે પિયુષ ધાનાણીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। સુરતના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી। પિયુષ ધાનાણી વરાછા વિસ્તારમાં દરરોજ બ્રિજ પરથી નીચે ઉતરતા વાહન ચાલકો જે રોંગ સાઈડમાં આવતા હોય છે તેમના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને લોકોને પાછા વળી જવા માટે સૂચના આપે છે। ત્યારે આજે સુરતના ચીકુવાડી વિસ્તારમાં નવા બનેલો ધનુષ આકાર ઓવરબ્રિજની નીચે પિયુષ ધાનાણી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને રોકી રહ્યા હતા। તે દરમિયાન તેમની સાથે હાથાપાઈ થઈ હતી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી અને મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। પિયુષ ધાનાણી રોંગ સાઈડમાં એક બાઇક ચાલક આવતો હતો, તેને રોકવા માટે ગયા હતા ત્યારે તેમની ચાવી કાઢી હતી તો તેને આ વાતથી ઉશ્કેરાઈ જઈ બાઇક ચાલકે પિયુષ ધાનાણી પર હુમલો કર્યો હતો। જોકે આસપાસમાં ભેગા થયેલા ટોળામાંથી પણ અમુક લોકોએ પિયુષ ધાનાણી પર હાથ ઉઠાવ્યો હતો। સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ઘટના બનતા સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો। પિયુષ ધાનાણીએ આક્ષેપ કર્યા હતા કે ટ્રાફિક પોલીસનું કામ નિસ્વાર્થ ભાવે પોતે કરતા હોવા છતાં પોલીસે તેમની ફરિયાદ નોંધવામાં વાર લગાવી છે। નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી વાત કરું છું। સોશિયલ વર્કર તરીકે રોંગ સાઈડમાં મહાનગરમાં સુરતમાં લોકો ન જાય એના માટે અને રોડ ઉપર જે ફ્રૂટની લારીઓવાળા દબાણ બનાવીને 365 દિવસ ઊભા રહી છે વરાછા મેઇન રોડ ઉપર, એને હટાવવા માટેના મારા પ્રયાસો હોય છે। આજે સવારે જ્યારે ચીકુવાડી દારૂકા કોલેજથી લઈ અને ચીકુવાડી જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે એ બ્રિજની નીચે જ્યારે એક વાહન ચાલક સાથે હું અવેરનેસની વાત કરતો હતો એવા ટાઈમે જે ફ્રૂટવાળાનો એરિયો છે ત્યાંથી 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે, મારા ઉપર જીવલેણ હુમલો કરે છે અને મને મારવાનો સફળતાપૂર્વકનો પ્રયાસ કરે છે। મારો એવો અંદાજ છે કે આ 4 વ્યક્તિ એ પરપ્રાંતીય હતા, ગુજરાત સિવાયના અન્ય કોઈ રાજ્યના હતા અને એ ફ્રૂટવાળાની ગ્રુપ કોમ્યુનિટી કે કનેક્ટિવિટીથી આવેલા લોકો હતા। મારે ખાસ એ કહેવું છે કે લાખો લોકો વરાછા રોડ ઉપર રાત્રે નીકળે અને ટ્રાફિક થાય અને લોકોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ બળે વાર્ષિક અને લોકોનો સમયનો બગાડ થાય, એના સોલ્યુશનના ભાગરૂપે આપણે દબાણ હટાવીએ અને એના બદલાની ભાવનાના ભાગરૂપે એ લોકો જો આપણા ઉપર હુમલો કરતા હોય તો આજે યોગ્ય નથી અને કાલે યોગ્ય નથી। અને પોલીસ ડિપાર્ટમેન્ટનું જે ભાગે કામ આવે છે, જે અવેરનેસ, જે ટ્રાફિક સેન્સ, જે રોંગ સાઈડમાં ન જવા બાબતેની સૂચનાઓ એ જ્યારે હું આપતો હોય ત્યારે મારી અપેક્ષા છે કે એમાં મને ન્યાય મળવો જોઈએ। હું પોલીસના ભાગનું કામ નિસ્વાર્થપણે કરી રહ્યો છું અને કાપોદ્રા પોલીસ સ્ટેશન છેલ્લી 2 કલાક કરતાં વધારે સમયથી અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા પીઆઈ સાહેબ સાથે વાત થઈ કે આવી રીતની ઘટના ઘટી છે, એમણે કીધું અરજી લખાવી દો અને પછી પીઆઈ સાહેબ ઘરે ગયા છે લંચમાં અને અરજી લખનાર પાછા એમ કહે છે કે હવે પીઆઈ સાહેબ આવે ત્યારે અરજી લખાશે। એમણે પીઆઈ સાહેબને ફોન કર્યો, પીઆઈ સાહેબ એમ કહે કે હું આવું પછી અરજી લખી। આ રીતના ડિલે થતી જાય છે અરજી લખવાની વાત। મારી અપેક્ષા છે કે ન્યાય મળવો જોઈએ અને લોકોને મારી વિનંતી અને સૂચન છે કે જાગવાનો સમય છે, જાગૃત થવાનો સમય છે। આજે આ હુમલો મારા ઉપર છે, બદલાની ભાવનાથી કાલ કોઈ પણ ઉપર થઈ શકે છે, એટલે આ બાબતે આપણે સૌએ એલર્ટ થવાનું છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।